મોલા કીધું બોલો. તો કીધું કે ખુદાબીન કે લોકો હવે તો સંખ્યા બહુ થઈ ગઈ, લોકો બરામદા સુધી બેઠા છે અને મારો અવાજ ત્યાં પહોંચતો નથી. તો મોલા કીધું તો કીધું આપણે કઈ એવી વ્યવસ્થા કરીએ, તમે રજા આપતા હોય તો. મોલા કે જે લોકો નવા આવ્યા છે એમના માટે કઈ બીજી મિજાલીસ કરીએ એમને બેઠવાની. મોલા કીધું નહીં, જે લોકો આવી ગયા તમે વાઇટ કરવાનું ચાલુ રાખો. બધા પોતપોતાનું વાસણ લઈને આવ્યા છે, બર્તન. હવે વાસણનું ઢાંકણું કેટલું ખુલ્લું છે એટલું દૂર અંદર ઉતરશે. મોલાએ કીધું તો ભાઈ આપણું ઢાંકણું ખુલ્લું હશે, દિલ પાક અને સાફ હશે, આ બધામાં એક દિલી હશે તો એક દિલી પે હક રાજી. આપણે શું કારણથી ઇલ્મ મિજલસમાં આવ્યા છીએ એ મહત્વનું છે. અહીંયા આવું કોઈ નથી, પણ કોઈ જગ્યાએ શું હોય છે કે ભાઈ અહીંયા શું થઈ રહ્યું છે જોવા જઈએ અને અહીંયાની ઇન્ફોર્મેશન બીજે આપીએ અને બીજા એનું શું મંતવ્ય આપીએ છીએ એ કરીએ તો એના અંદર કઈ ફાયદો થવાનો નથી. રાઈટ? અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અહીંયા ઇલ્મ એટલા માટે બોલાઈ રહ્યું છે કે આપણા રૂહને પહોંચાડવા માટે છે. હા, મૌલાએ ફરમાવ્યું કે જયારે અમારી હુજુરમાં આવો છો તો 3 ચીજોનો લાભ મળે છે. એક તો અમારા દીદારનો લાભ મળે છે, બીજું ઇલમ જ્ઞાન સાંભળવાનો લાભ મળે છે, ત્રીજું બીજાઓને માટે ઇલમ જ્ઞાન નસીહતના બોલ લઈ જવાનો લાભ મળે છે. બરાબર? તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે અને ઇલમ મિજલસ એસી ભાઈ જેથી બહેસ કરી વાળી મૌલા અત્યારે હાજર જ છે, હાજર ઇમામ. આપણને કેટલો અહેસાસ ને કેટલું ઈમાન છે એના પર ડિપેન્ડ કરે છે. બીજું ઇલમ જ્ઞાન સાંભળી રહ્યા છે આપણા પોતા માટે અને આપણે બીજા માટે ઇલમ જ્ઞાનના બોલ લઈ જઈએ, નસીહતના બોલ, કે બીજાના રૂહોનો બી ઉદ્ધાર થાય, એમને બી આ જ્ઞાન, એ લોકો કોઈ કારણસર ના આવી શક્યા તો એમને બી આ ઇલમ મળે. રાઈટ? તો આપણો મકસદ એવો હોવો જોઈએ. માશાઅલ્લાહ, તમે તમારો બધો બહુ આભારી છું કે છેક કેનેડાથી અહીંયા આવ્યા છો. અને હું તો નાચી મૌલાનો ગુલામ બી નથી. તો મોહબ્બત અંદર સમ તબરેજે શું કીધું કે મૌલા યા અલી કે કંબર તારો ગુલામ અને હું કંબરનો ગુલામ. રાઈટ? તો આપણે તો કંબર ગુલામની ધૂળની પગની રજ બી મળી જાય તો બી આપણા તો જીવન સફળ થઈ જાય. રાઈટ? તો હું તો નાચી છું અને મૌલાએ તમે અને મૌલાની મહેરબાની તમે આ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો, તો તમારો બધાનો બહુ એહસાનમંદ છું. તો દાખલા તરીકે આપણે કેનેડાથી અહીંયા આવ્યા. રાઈટ? તો એક મકસદથી આવ્યા છીએ. જેવી રીતે દરખાનાના અંદર કરી માદરી માં પધારીને મૌલાએ ફરમાવ્યું કે અલ હલ્લાજ કોણ હતો, તો એક રૂહાની બાળકે અરજ કરી કે મંસૂર અલ હલ્લાજ. પછી મૌલાએ ફરમાવ્યું તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો, કે જેવી રીતે આપણને જીવન મળ્યું છે એવી રીતે મંસૂરને પણ જીવન મળ્યું હતું. તો એને દુનિયાના અંદર આવ્યો અને આ ઇલ્મ જ્ઞાન હાંસલ કર્યું તો એને પોતાનો જીવનનો મુખ્ય હતું, મેન પર્પઝ, કે મેન એમ શું છે. તો આપણે બી કેનેડાથી અહીંયા આવ્યા છીએ તો આપણો એક જ એમ છે કે ખાલી ઇલ્મ જ્ઞાન હાંસલ કરવા માટે આવ્યા છે અથવા બીજી બી કોઈ એક્ટિવિટી હોય? હા, હોય છે, નો પ્રોબ્લેમ. આપણા સગાવાળા હોય છે એમને બી મળવાનું હોય છે, પણ મુખ્ય હેતુ આ છે કે આ જ મારો મેન પર્પઝ છે. તો આપણે બી આ સવાલ પૂછ્યો આપણને. રાઈટ? કે આપણે કેનેડાથી આવ્યા છે, અત્યારે આપણા જોબ કે ધંધા પરથી આવે છે. માશાઅલ્લાહ, રફીકભાઈને મુબારક, ઓલવેઝ બિઝી રહે છે તો આજે આવ્યા છે ટાઈમ કાઢીને. તો દરેકની આપણે કદર કરીએ છીએ કે ઘરે ફેમિલી મેમ્બરો બી છે, બચ્ચા બી છે અને નોકરી ધંધા બી છે. તમે લોકો બી કેનેડાથી આવ્યા છો, તમારે કામકાજ બી હશે, બિઝનેસ, નોકરી, ફેમિલી મેમ્બરો. રાઈટ? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મોલાએ કીધું કે આટલા દૂરથી આવ્યા છો. રાઈટ? ખુદાવીન તમને જમાતને એક ડગલાનું તમને બદલો આપશે. રાઈટ? અને મોટો બદલો તો શું છે કે મૌલાની મોહબ્બત, એની કુરબત, એ આપણને જોવે છે. રાઈટ? કે મૌલા રાજી રહેવા ભલા કામ આપણાથી થાય. રાઈટ? તો એ જ આપણા દિલના અંદર હંમેશા આશા ઉમેદ હોય છે. તો મંસૂરનો દાખલો આપીને કીધું કે તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો. તો એક બાળકે અરજ કરી કે ફના ફિલ્લા થઈ જવાનું, એટલે ફના કાય ને ફી અંદર અલ્લાહ ખુદા, ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવાનું, આ હેતુ હતો. અને રૂહાની બાળકે વધારામાં ઉમેર્યું કે તેને ફના ફિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. તો આ દાખલો છે એ આપણે વિચાર કરીએ કે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું અને આજે બી આપણા કાને પડી રહ્યું છે. આપણે આપણા જીવનનો મુખ્ય હેતુ આ બનાવ્યો છે, મેન પર્પઝ, તો ચોક્કસ આપણને ચીજ મળશે. અને મંસૂરનો ઉલ્લેખ કરીને 300 ફરમાન મુબારકના અંદર મૌલાએ શું ફરમાવ્યું? ખાલી મુખ્ય હેતુ બનાવીને નથી, એક તો મુખ્ય હેતુ બનાવવાનો છે કે નોકરી કરું, ધંધો કરું કે ફેમિલી, સમાજ, કુટુંબ, પરિવાર જે બી કરું, પણ મારા જીવનનો મુખ્ય હેતુ છે કે ખુદાના નૂરમાં એક થઈ જવાનું. પહેલી ચીજ આ. પછી મંસૂર માટે શું મૌલાએ ફરમાવ્યા કે રૂહનો મોમન કીધો એને. આ દુનિયામાં 2 જાતના મોમન છે, એક બદનના મોમન છે, બીજા રૂહના છે. જેઓ બદનના મોમન છે તેઓ અહીં જ રાજી થાય છે અને આ દુનિયામાં જ રહેવાની રાજી છે, તેઓની જગ્યા જમીનમાં છે. આ વડાઈના મોમન છે, તેઓ આખરે જમીનમાં જાય છે. બીજા જે રૂહના મોમનો છે તે એવા થાય છે
કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી, તેઓ નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. આ બધું કીધું. હવે આપણે પૂછીએ કે આપણે બદનના મોમન છીએ કે રૂહના મોમન છીએ? શું આપણી એ કોશિશ છે કે આપણે દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરીએ છીએ? આપણો રૂહ ઇલમ વાળો થઈ રહ્યો છે અને એક એક કદમ આગળ વધી રહ્યો છે અને નિરંતર આગળ વધી રહ્યો છે, એટલે કે અંતર નથી પડતું. આ જોઈન્ટ છે ને, આને કહેવાય નિરંતર. એટલે અંતર આમ થઈ ગયું ને તો અંતર પડી ગયું કે આટલો ટાઈમ શું કર્યું, તો કે મૌલાને ભૂલી ગયા. એમ નહીં, કોશિશ એ કે નિરંતર, ચાહે નોકરી કરતા હોય, ધંધો કે ઘરે હોય કે સુતા બી હોઈએ, રાઈટ, કોઈ બી કામ કરતા એના અંદર અંતર નથી પડતું, ત્યારે એ રૂહનો મોમન કહેવાય છે. અને એવા લોકો મોલાએ કીધું કે એ લોકો નિરંતર આગળ વધ્યા જ કરે છે અને એવોનો રૂહ આગળ વધે છે અને બહેસથી બી રોકાતા નથી. તો બહેસ શું છે કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આકા અલીશા મા બાપ જમાતમાં બેઠા હતા અને મૌલા ઇલ્મ જ્ઞાનની નસીહત કરી રહ્યા હતા. તો મૌલાએ ફરમાવ્યું કે જે પેટાજી છે ને, પેટાજી, એમને બી હું બહેસ આપીશ. પેટાજીનો મતલબ થાય છે જે લોકો પૂરી દસો નથી આપતા, ઓછી આપે છે, પણ આપે છે. તો મૌલા કીધું હું એને પણ બહેસ આપીશ. તો વારિસ ઇસ્માઇલ ગાંધી હતા ને, એમને બહુ નવાઈ લાગી, કારણ કે એ દસોન પર બહુ જબરદસ્ત વાઇઝ કરતા હતા. એક વખતે જમાલખાનામાં દસોન પર વાઇઝ કરી અને બહાર મોજડી પહેરતા હતા. તો મોજડીના અંદર કોઈ ખંજર મૂક્યું હતું અને એના પર ચિઠ્ઠી લગાડી હતી. તો એમને જોયું અને વાંચ્યું તો કે શું છે, તો કે તું દસોન માટે બહુ કડક વાઇઝ કરે છે, તારી જબાન કાપી નાખીશ. કોઈ લખ્યું હતું, તો અસગ્રફી કોઈ સાંભળવાળા જ લખ્યું હશે, રાઈટ. તો કઈ નહીં, કે આમ ફાડીને ફેંકી દીધી. તો કામ ચાલુ જ રાખ્યું. તો એમને દસોન માટે બહુ મોહબ્બત હતી વારિસ ઇસ્માઇલ ગાંધીને. તો મૌલા જયારે ઇલમ ફરમાવી રહ્યા હતા ને, તો વચમાં ના બોલાય. અગર કઈ કરવું હોય ને તો હાથ જોડીને માથું નમાવે ને, એટલે મૌલા તો રોશન છે, પછી મૌલા કહેશે કે હા બોલો શું છે, એ રીતે હોવું જોઈએ. પણ વારિસ ઇસ્માઇલ ગાંધી વચમાં બોલી દીધું કે મૌલા કીધું કે પેટાજીને બી બહેસ આપીશ. તો એમને નવાઈ લાગી કે મૌલા કે જે ઓછી દસોન આપે છે એમને તું બહેસ આપીશ? એટલે વચમાં બોલ્યું કે મૌલા આ રીતે કેવી રીતે હોય, જે પૂરી દસોન આપે છે એને તો તું બહેસ આપે છે, તો સમજમાં આવ્યું, પણ જે લોકો પેટાજી છે, ઓછી દસોન આપે છે, એની બી તું બહેસ આપી દઈશ? તો મૌલા શું કરાયું કે વારસ કે ઇસ્માઇલ કીધું. મૌલા કીધું ઇસ્માઇલ, અમારા હુકમ વચ્ચે વચમાં બોલવાનો કોઈને હક નથી, પણ હવે તે પૂછ્યું છે તો અમે તને જવાબ આપીએ છીએ. તો મૌલાએ કીધું કે અસા વાટે બહેસ ઘણીઓ આવે, કે મારી પાસે તો એવી ઘણી બહેસ છે, કોઈ તું સમજે છે એક બહેસ નથી, તો મારી પાસે તો ઘણી બધી બહેસ છે, એમાં એકાદ એ લોકોની બી આપી દઈશ. તો એ તો જે જેવું ઈમાન લાવ્યું એવા દીદાર થશે, બરાબર. તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો ઇલમ મિજલસ બી બહેસની વાળી કીધું, રાઈટ. પછી કીધું કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, પણ ટોપ મોસ્ટ બાબત બતાવી કે જીસ બહેસ મેં મોત ના આવે, જ્યાં મોત નથી આવતું. દાખલા તરીકે આ આપવાનું ઘર છે અહીંયા, તો અમુક લોકો અહીંયા નથી અંદર આવી શકતા, અમુક લોકો જ આવી શકે છે, રાઈટ. એમની માલિકી છે એમના ઘરની, રાઈટ. તો બીજા લોકો નથી આવી શકતા. તો શું છે કે જીસ બહેસ મેં મોત ના આવે, એક એવી બહેસ છે જ્યાં મોત અંદર નથી આવી શકતું, ત્યાં પ્રવેશ નથી કરતો, એને એન્ટ્રી નથી. તો જીસ બહેસ में मौत ना आवे सोई तख्त खुदा का जान, कि खुदा तो सब थोर में बसता नहीं खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर, ऐसा समझ कर जे कोई मिलिया उसमें ला मोत हुआ उसका नूर. એના નૂરને મોત નથી, એને પાછું માતાના પેટે જન્મ લઈને પાછું દુનિયામાં આવવું અને પાછું મરવાનું નથી હોતું. તો એવા લોકો જે રૂહના મોમન છે, આ બધી બહેસ તો પૂરી કરીને મંસૂર માટે કીધું કે આ આખું ફરમાન ફરમાવ્યું રૂહના મોમન. પછી મૌલાએ મિસાલ શું આપી કે તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા. આપણે બધા અક્કલવાળા ખરા, પણ મૌલાએ શું ફરમાવ્યું કે તમે અક્કલવાળા ખરા, પણ મંસૂર તમારા કરતા વધારે અક્કલવાળો હતો. એટલે ક્વોન્ટિટીના અંદર ઇલમ નહીં, પણ એની રૂહાની ઇલ્મ, એની બાતુની સમજ એના હૃદયના અંદર ઉતરી ગઈ હતી. તો એને રૂહનો મોમન કીધો, આપણા કરતા વધારે અક્કલ વાળો કીધો, અને મોલા કીધું તેઓ અમારે રસ્તે ચાલ્યા, મારા રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો, તેના માટે બહેસ મૌજૂદ હતી, પણ તે કહેતો હતો ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાખીશ નહીં. તો હજુ મગજને ચાખ્યું નતું, બહેસમાં આવી ગયો, પણ મગજનું ઇલ્મ હતું એની પાસે કે આના કરતા વધારે કઈક બાબત છે ઉપર અને મારે ત્યાં પહોંચવાનું છે. તો જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તો તમારું દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે
જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. આ હાજર ઇમામની ઓળખ છે. જે ઇમામની ખૂબી છે, ઇમામનું જે નૂર છે, જે નિરંજન નિરાકાર છે, એની ઓળખ કરવાની છે. એ નૂરના અંદર ફના એક થઈ જવાનું છે. તો મંસૂરને આ ચીજો ઇલમથી ખબર પડી ગઈ. હજુ ત્યાં પહોંચ્યો નતો તો બહેસમાં આવ્યો ને તો ત્યાં અટક્યો નહીં. અગર આપણા પાસે ઇલમ નહીં હશે ને આપણે આવી ચીજ ઇબાદત બંદગીના અંદર કે આપણા ચાલુ જીવનના અંદર આપણને આવા કોઈ રૂહાની અહેસાસ થાય છે તો ઇલમ ના હોવાના કારણે આપણે એ ચીજો સમજી નથી શકતા અને એ ચીજની લિજ્જત લેવાના અંદર આપણે રોકાઈ જઈએ છીએ. તો મોલાએ કહ્યું કે એવો સમય આવે કે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે ત્યારે મજહબના જેવા તેવા જ્ઞાન નહીં, સંપૂર્ણ જ્ઞાન થકી તમે તેના પર વિજય મેળવી શકશો. જે મંસૂરે વિજય મેળવ્યો ત્યાં ઉભો ના રહ્યો. બીજો દાખલો મૌલા આપ્યો કે મૌલાના રૂમી કહી જોયું કે તું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. તો ઇન્સાનની હાલતના અંદર બોલ્યો ને, અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેવો ઇન્સાન છે તેવો આ ફરમાન રૂપી જવાહીરને ઉચકી લે છે. તો શું થાય છે? સારા નરસાની સમજણ આવે છે. પોતાનું રૂહ અસલ મકાને પહોંચે તે સારું અને ઉમેદ બનાવે છે. તે ઇન્સાને મોટી ઉમેદ રાખવી જોઈએ તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. આ હાલત જયારે મૌલાના રૂમીને થયું ત્યારે એ હાલતના અંદર ઇલમ લીધું તો શું કીધું કે ઇન્સાનમાંથી શું થઈશ? મલાયક બનીશ. હજુ બન્યો નતો મલાયક, પણ એને ખબર પડી કે આના પછી હવે મલાયકનો દરજ્જો છે. મલાયક ત્યાં ઉભો રહીશ તો કે ના, ત્યાંથી પણ ઉપર જઈશ, તે કરતા પણ વધારે ઉપર જઈશ. તો આ બધું ક્યાંથી ખબર પડ્યું? ઇલ્મ જ્ઞાનથી ખબર પડ્યું. બરાબર. દાખલા તરીકે હું રોઝનબર્ગમાં રહું છું, મારે હ્યુસ્ટન હેડક્વાર્ટર જમાખાને જવું છે. તો લગભગ મારા ઘરથી લગભગ 16 માઇલ છે હ્યુસ્ટન હેડક્વાર્ટર જમાખાનું. તો પહેલા હું મારા ઘરેથી નીકળું છું, 5 માઇલ ડ્રાઈવ કરું છું તો 59 ફ્રીવે આવે છે, રાઈટ? તો 59 ફ્રીવે ની હું નજદીક જાઉં છું, 5 માઇલ હોય છે તો નજદીક જાઉં છું તો મારું ઇન્ડિકેટર કે ગૂગલ જે બી મેપ છે બતાવે છે, રાઈટ, કે તમે આટલું માઇલ ક્રોસ કર્યું, રાઈટ? તો આ ઇલમ જ્ઞાનથી બધી ખબર પડે છે. તમે પહેલા ક્યાં હતા, અત્યારે ક્યાં છો, હવે પછી ક્યાં હશો. તમે કઈ ગાય કે બેલ જેવા ઢોર નથી બોલાય કીધું. જીસે ઇલમ લઈ છો ઢોર ગણાયા. પણ તમે ઇલમ લઈ રહ્યા છો તો તમને તો ખબર હોવી જોઈએ કે તમે પહેલા ક્યાં હતા. આપણે ઇલમ ઇજલાસમાં આવ્યા આ જન્મના અંદર, આવું રૂહાની ઇલમ સાંભળ્યું, એ પહેલા આપણે કેવા હતા, અત્યારે કેવા છીએ, હવે પછી કેવા હોઈશું, એ ઇલમ જ્ઞાનથી આપણને સમજ હોવી જોઈએ. તો પછી હું 59 ફ્રીવે લઉં છું નોર્થ. પછી હું જયારે ફ્રીવે ચડું છું ત્યારે એ ફ્રીવે પર શું આવે છે તો કે સુગરલેન્ડ આવે છે, મિઝોરી સિટી આવે છે, સ્ટેફર્ડ આવે છે. પણ મને ખબર છે કે મારો મકસદ હ્યુસ્ટન હેડક્વાર્ટર જમાખાને જવાનો છે. તો આ બધી ચીજો રસ્તાના અંદર હું જોઉં છું પણ એક્ઝિટ નથી લેતો. અગર એક્ઝિટ લઈ લીધી તો પછી હું મકસદે નથી પહોંચી શકતો. પણ મારો મકસદ મને ભાનમાં છે કે મારે તો મંસૂરને ઇલમથી ખબર હતું કે બહેસ નથી રોકાવાનું. મૌલાના રૂમીને ખબર હતી કે આ ઇન્સાન એ એટલો અશરફુલ મખલુકાતનો દરજ્જો, ત્યાં મારી મંજિલ નથી, મલાયક બી મારી મંજિલ નથી, એનાથી પણ ઉપર જઈશ. તો આ ઇલમથી ખબર પડે છે. ત્યારે આપણે જેવી રીતે હેડક્વાર્ટર જમાખાને પહોંચીએ છીએ, બરાબર, પછી વિલ્ક્રિસ અને મર્ફીની એક્ઝિટ આવે છે, એને લઈને પછી આપણે આગળ જઈએ છીએ અને જમાખાને પહોંચીએ છીએ, રાઈટ? તો જમાખાને બી પછી આપણે કાર મૂકી દઈએ છીએ પાર્કિંગના અંદર, આપણે પોતે અંદર દાખલ થઈએ છીએ, રાઈટ? તો આ બધી ચીજો આપણા જીવનના અંદર બને છે કે સાજન કે ઘેર જઈએ સાથ ન લીજે કોઈ, ફિર પીછે ન દેખીએ પીછે હોણીસો હોય, સુરા પૂરા પંદ કા તજે ન અપની ભાન, અહેમદ વે નરમદ હૈ જો ચડકર મારે મેદાન. સુરો હોય તો રણમાં લડે અને શીશ કપાવા જાય, તે પાછી પાની ન કરે તે સન્મુખ ચાલ્યો જાય. કોઈ ધક્કો મારીને રણ મેદાનમાં નથી મોકલ્યા, રાજી ખુશીથી ઉતર્યા છે માથું કપાવા. એટલે કે મોલા તારા ખાતર આ દુનિયાની બધી મોહબ્બત કુરબાન કરવા તૈયાર છે, રાજી ખુશીથી ઉતર્યા છે, બરાબર? તો આ બધું આપણને ઇલમ શીખવાડે છે, રાઈટ? તો મંસૂર માટે એની મંસૂરની જેમ આપણે આપણો મકસદ બનાવ્યો કે ખુદાના નૂરમાં એક થઈ જવું છે આ જન્મના અંદર જ. પણ એ પ્રમાણે આપણા કાર્ય છે કે આપણે રૂહના મોમન છીએ. તમારા માના જો તમારા કરતા વધારે અક્કલવાળા હતા, મંસૂર હતો તો આપણે વધારે અક્કલવાળા છીએ. આપણે મૌલાજી છે જે તમારામાંના દરેકને કોઈને બાકી ના રાખ્યા. પોતાના મજહબનું જેવું તેવું જ્ઞાન નહીં, ઊંડું જ્ઞાન હોવું જોઈએ અને સાચી સમજ હોવી જોઈએ. દરિયાના અંદર ઊંડે પેટાળના અંદર મોતી છે તો આપણે દરિયા કિનારે જઈએ, થોડા પાયજામા ઊંચા કરીને ખાલી પગ પલાળીને આવતા રહીએ તો મોતી ના મળે. ઘૂંટણ સુધી કમર સુધી ઉતરે તો બી ના મળે, ગળા સુધી ના મળે. મરજીવા થઈને દરિયાના અંદર સતત ડૂબકી મારતા રહીએ તો મરજીવા હોવે સો માણક લાવે.
તો એ લોકો ડૂબકી માર કરે છે જ્યાર સુધી એ શનાખત મૌલાની નૂરની શનાખત નથી મળતી ત્યાર સુધી. તો રૂહના મોમન નિરંતર હંમેશા આગળ વધ્યા કરે છે. તો સુખ અને દુઃખ તો શું છે? આપણી ડેફિનેશન છે, આપણી વ્યાખ્યા છે કે આ સુખ છે ને આ દુઃખ છે, એ આપણા મગજના અંદર છે, રાઈટ? તો સુખ દુઃખ તો પિંડની કો આવડા ને જાવડા, પિંડ એટલે શરીરને આવે છે ને જાય છે. જેવી રીતે ખુદાની કુદરતના અંદર તડકો છે, છાયડો છે, ગરમી છે, ઠંડી છે, બરાબર, દિવસ છે, રાત છે, એ રીતે સુખ અને દુઃખ જીસમને આવે છે અને જાય છે. પણ હૃદય થકી પોતાના હૃદયથી મૌલાનું મોહબ્બત ના વિસરાઈ જવું, હૃદય થકી સદધર્મ ન વિસારીએ વીરા 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 ભાઈ ભાઈ કરીને આપણને સમજાવ્યા. તો એ આપણા મગજની ડેફિનેશન છે. કારણ કે આપણું દિલ કોઈ ચીજ સાથે લાગેલું છે ને, એટલે આપણને એ ડેફિનેશન આવે છે કે આ સુખ છે ને આ દુઃખ છે દુનિયાના અંદર. દાખલા તરીકે હું રહું છું તો મારા બાજુના અંદર એક વિયેટનામી ફેમિલી છે, બરાબર? તો હસબન્ડ વાઈફ છે, બચ્ચા છે, નાના આપણે જોઈએ છે એમને ઘરેથી આવતા જતા, રાઈટ? ખુદાના ખાસ્તા એનું બચ્ચું ગુજરી જાય તો મારી ફેમિલી મને એમ કે બાજુવાળાનું બચ્ચું ગુજરી ગયું તો આપણે કે હા કે નાના બચ્ચા હતા અને બહુ નાના ઉંમરના તો ગુજરી ગયા, આપણે થોડો અફસોસ કરીશું, રાઈટ? પછી આપણે ભૂલી જશું, રાઈટ? કદાચ વધારે સંબંધ હશે તો આપણે એને ફોનથી ટેક્સ્ટ મેસેજ કરીશું, રાઈટ? અને થોડી દુઆ આપીશું. એના કરતા વધારે સંબંધ હશે તો આપણે એને ઘરે જઈને બેસું, એને દિલાસો આપીશું, રાઈટ? બરાબર? પછી આપણે ભૂલી જશું. પણ એ જ ચીજ આપણા ઘરના અંદર બને ખુદાના ખાસ્તા આપણો છોકરો જવાન ગુજરી જાય કે બચ્ચું ગુજરી જાય તો આપણને એની અસર મહિનાઓ વર્ષો સુધી રહે છે. પણ ઇલમ એ કહે છે કે એનું બચ્ચું બી આપણું નથી કે આપણું બી આપણું નથી. આ ઇલમની સમજ જો આપણને અંદર આવી ગઈ ને કે કોના છોરું ને કોના વાછોરું, હારે કેના માઈ ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. તો દિલ લાગ્યું છે ને, દિલ કોઈ ચીજ સાથે દિલ લાગ્યું. દાખલા તરીકે હું અહીંયા આપાના ઘરે આવ્યો, રાઈટ? આ સેલફોન જોયો, મારો નથી એમનો છે, તો મેં જોયો તો મને વિચાર આવ્યો કે આ ચીજ છે શું? તો કે આ સેલફોન છે. શું કામ કરે છે? કે વાયરલેસ છે અને એના અંદર તમે ડાઉનલોડ કરો બધું અને તમે 1 સેકન્ડના અંદર કેનેડા વાત કરો, અમેરિકા, પાકિસ્તાન, ઇન્ડિયા વાત કરો કે હા એવું છે કે હા એવું છે. હું વિચારું છું આ ચીજની મારી પાસે નથી, આ ચીજની મને જરૂર છે. તો કે હા જરૂર છે. ચલો જરૂર છે તો એટલા કમાવા માટે હું મહેનત કરું, રાઈટ? પણ એના સાથે દિલ ના બાંધું. દિલ બાંધીએ છીએ ને એટલે માયા પેદા થાય છે, મોહબ્બત પેદા થાય છે અને પરિણામ માગે છે. આપણે કોઈના બી સાથે સમાજ, કુટુંબ, પરિવાર, ફેમિલી મેમ્બર કે નોકરી ધંધો, એના સાથે આપણે દિલ બાંધીએ છીએ ને તો આપણને એનું રિઝલ્ટ જોવે છે કે આનું રિઝલ્ટ આમ જ આવવું જોઈએ. અને જયારે નથી આવતું ને એટલે આપણે દુઃખી થઈ જઈએ. તો દિલ ના બાંધો, દિલ ખાલી મૌલા સાથે બાંધો, રાઈટ? તો મૌલાએ કીધું કે 4 તરીકાના માણસો છે. પહેલા તરીકાના માણસો જે અમને જ ચાહે છે. જ કરીને વચન આપ્યો કે મૌલા કે મને જ પ્યાર કરે છે, દુનિયાને નથી ચાહતા. તો તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે, તો તેઓ અહીં પણ અમારી સાથે, ત્યાં પણ અમારી સાથે જ રહેશે. બીજા તરીકાના માણસો જે અમને પણ ચાહે છે, દુનિયાને પણ ચાહે છે. તો એમના માટે અમારી દુઆ છે કે દુનિયા તરફનો ઈશ્ક ઓછો થાય અને અમારા તરફ વધે. તો અહીંયા ચીજ એ સમજવાની છે કે ખાસ કરીને હાજર જુમાના ધણી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ આપણને બેલેન્સ લાઈફની વાત કરે છે ને, તો આપણે એનું ડેફિનેશન નથી સમજતા. તો મોહબ્બતના અંદર કોઈ બેલેન્સ નથી. મૌલાની મોહબ્બત છે ને એના અંદર બેલેન્સ નથી. અગર બેલેન્સ હોત ને તો મૌલા એમ ના ફરમાવતે અસ્તગફિરુલ્લાહ કે મને જ ચાહે છે, દુનિયાને નથી ચાહતા. અને બીજા તરીકાના માણસો સમજો કે 50% દુનિયાને મોહબ્બત છે, 50% મૌલાને મોહબ્બત છે. તો મૌલા કહે છે કે હું દુઆ કરું છું કે મારા તરફનો ઈશ્ક વધે. એ 60-70 થાય, 99 હોય ને તો બી મારા તરફ 100% થઈ જાય. અને હું એના માટે દુઆ કરું છું ને અમારી દુઆ તો જો હિંમત વાળા છે તેઓને જ કામ આવે. તો મોહબ્બતના અંદર બેલેન્સ નથી. મૌલાના રૂમી કહે છે પ્યાર છે ને પ્યાર અદેખો છે. પ્યાર એમ કે છે કે મને જ પ્યાર કરો, રાઈટ? તો એ પરણે જયારે આપણે આયા તો આપણે જ્ઞાન બોલો તો ધન ધન આજનો દાખલો કે પરણે આપણો અલી રાજો હરિરાજો વિશ્વ કુંવારી. વિશ્વ એટલે દુનિયા. જે વિશ્વથી કુંવારી છે, જેનું દિલ કોઈ ચીજ સાથે નથી લાગ્યું, એવા લોકોને મૌલા પરણ છે. જે પીર હસી કબીર કેટલી આજીજી ગિરાચારી કે અનંત જુગ અમને વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા, સામી હવે જોડ જોડાવો કે હવે તો જોડ જોડાવો, રાઈટ? તો એને પરણ છે જેનું દિલ નથી લાગ્યું. બેલેન્સ શું છે કે દાખલા તરીકે એક મર્દની મેજર જવાબદારી છે કે ઘરનું બચાવની તંદુરસ્તી, એજ્યુકેશન અને એ બધું સંભાળવાનું, એના માટે કમાવાનું. અને કરીમ હાજરી ઇમામે
તખત પર બિરાજમાન થઈને થોડા વર્ષો પછી દરખાના મુંબઈમાં ફરમાવ્યું કે હવે એ જમાનું નથી કે ઘરનો એ મરદ કમાય અને બીજા બધા ખાય, કે લેડીઝ લોકો બી ઘરનું કામ કરે અને બહાર બી કમાય થોડું, રાઈટ? તો એ આપણી કેટલી જરૂરિયાત છે. જો જરૂરિયાત અલગ છે, લક્ઝરી અલગ છે. મને બચપનથી શોખ છે હ્યુમન નેચર, સાયકોલોજી, સોશિયોલોજી, લોજિક, ફિલોસોફી. તો હું લોકોને મળું છું, લોકો સાથે વાતચીત કરું છું. તો પ્રોબ્લેમ શું થાય છે કે જે જરૂરિયાત છે અને લક્ઝરી છે બે અલગ ચીજ છે. આપણે લક્ઝરીને છે ને જરૂરિયાત સમજી બેઠા છીએ અને લક્ઝરીને પૂરી કરવા માટે આપણે રાત દિવસ દોડ કરીએ છીએ, રાઈટ? ઘરની શું જરૂર છે? એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે હાઉસમાં રહેતા હોય, એક છત હોવી જોઈએ જે ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપે અને આપણે આરામથી આપણી જિંદગી જીવી શકીએ. હા, એપાર્ટમેન્ટના અંદર આપણે રેન્ટ ભરીએ છીએ તો પૈસા જતા રહે છે. હાઉસના અંદર આપણે પેમેન્ટ કરીએ છીએ તો ઇન્શાલ્લાહ થોડા વર્ષો પછી આપણું હાઉસ થઈ જશે. ખુદાના ખાસ્તા આપણે નહીં હોશું તો આપણા બચ્ચાઓને કામ આવશે. બરાબર છે. ચલો, ફ્લોરિડા જવું કે કેનેડા જવું કે વર્લ્ડ ટૂર કરવી કે ક્રુઝમાં જવું એ લક્ઝરી છે, જરૂરિયાત નથી. ઇન્ડિયા પાકિસ્તાનમાં તો આપણને સપનામાં બી આ ખ્યાલ નતો. વર્ષમાં 1-2 વાર ખાલી ગાર્ડનમાં જઈને ફેમિલી સાથે પિકનિક કરતા તો બી શુકર કરતા હતા. તો શું છે કે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર આપણે અસ્તગ્રફુલ્લા મેજોરિટી લોકો ગુરબતના અંદર હતા અને ઇન્સાન ગુરબતની ગરીબાઈના કારણે ગુના કરતો હતો, રાઈટ? કે મારી રોજી પૂરી નથી થતી તો, રાઈટ? અહીંયા આવીને શું થયું કે મોલા આપણને આસુદા કર્યા, રાઈટ? બહાર 110 ડિગ્રી છે, અહીંયા ફસતા 70 ડિગ્રી કર્યું છે. મસ્ત નળ આમ કરો તો ગરમ પાણી આવે, આમ કરો ઠંડુ પાણી આવે, બેઠા બેઠા પડદા બી ઉપર થઈ જાય, નીચે થઈ જાય, એસી ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, પંખા આમ ફરે, રાઈટ? ખાવા એટલું બધું છે કે અહીંયા લોકો વેસ્ટર્ન કન્ટ્રીમાં ખાઈને મરી જાય છે, આફ્રિકામાં લોકોને ખાવા નથી અને મરી જાય છે. એક રિપોર્ટ કહે છે લેટેસ્ટ કે અમેરિકા, કેનેડાનો રોજનો ખાવાનો બગાડ, એવરી ડે ખાવાનો આપણે જે ટ્રેસ કરીએ છીએ ને એ ખાવાનો એ લોકો સંભાળીને આફ્રિકા કોન્ટિનેન્ટ, નોટ વન કન્ટ્રી, ઓલ આફ્રિકા કોન્ટિનેન્ટ ખાય એટલો અમેરિકા, કેનેડામાં ખાવામાં બગાડ થાય છે. આપણે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોઈએ છીએ તો એટલું ખાવા હોય છે કે આપણે પૂરું નથી કરી શકતા, આપણે પાછું ફ્રીજના અંદર મૂકી દઈએ છીએ અને અસ્તગરફુલ્લા ઘણા તો કે ફેંકી દો, રાઈટ? તો આપણે વિચાર કરીએ કે કેટલી નિયામત છે. તો અહીંયા અમેરિકા, કેનેડા બધા આવીને આપણે આસુદા થયા. આસુદા એટલા માટે કર્યા, આસુદા એટલે મૌલા આપણને કમ્ફર્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે જીવન જીવવા માટે. તો એવા લોકો માટે મૌલાએ શું જવાબદારી કીધી કે તમે અહીં અંગ્રેજ સરકારની રાજમાં આસુદા છો ત્યારે તમને ધર્મ પાળવાની ઘણી સગવડ છે, તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ હિંમત કરતા નથી? તો જે લોકોને કમ્ફર્ટેબિલિટી પ્રોવાઈડ કરી છે ને એ લોકોએ મૌલાએ શું કીધું કે તમે તમારા રૂહને તો સંભાળો, બીજાઓની બી આ ઇલમને એમની નસીહત કરી, એમના ઈમાન મજબૂત કરી, આ બાતુની મતલબ બતાવો. તમે તો ઉલટા બીજાની બાજીમાં ફસાઈ પડો છો. તો આસુદા આપણને, આપણે ગુરબતમાં હતા, તકલીફમાં હતા, રોજી કમાવા માટે અહીંયા આવ્યા, આપણે આસુદા થઈ ગયા, રાઈટ? હવે આપણે આ કામ કરવું જોઈએ, ઇલ્મ જ્ઞાન હાંસલ કરવું જોઈએ, પોતાના રૂહને સંભાળી બીજાના રૂહોની નજાત માટે કામ કરવું જોઈએ. પણ આપણે તો અસ્તગફુલ્લા બીજાની બાજુમાં ફસાઈ પડો છો. આમ બનવાનું કારણ શું છે? તો મૌલાએ શું ફરમાયું? તમે એવું ઇલમ પડ્યા નથી, તમને ઇલમ જ્ઞાનની ખબર નથી, તમે ફિલસૂફી પડ્યા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તેથી બીજાની બાજુમાં સહેલાઈથી, મૌલાએ કીધું અમને ઘણી તાજુબી થાય છે કે તમે લોકો સહેલાઈથી બીજાની બાજુમાં આવી જાવ છો. તો અહીંયા શું થયું કે આસુદા આપણને મૌલા એટલા માટે કર્યા આપણે કમ્ફર્ટેબલી આરામથી મૌલાને યાદ કરી શકીએ એટલા માટે. પણ આપણે શું કર્યું કે અબુલ બિસર સાહેબ ફરમાવ્યું કે પૈસા કમાવા માટે દોડીએ છીએ પણ પૈસો છે ને એકલો નથી આવતો, પૈસો બી કેટલી મુસીબતો લઈને આવે. શું મુસીબતો લઈને આવે છે કે પૈસા કમાવા માટે જેટલી મહેનત કરીને પૈસા લગાડવા માટે એના કરતા કેટલી ઘણી દોડાદોડી થાય છે, રાઈટ? 1-2 લાખનું હાઉસ હોય તો કઈ વાંધો નથી, પણ પેલા મિલિયનનો હાઉસ લીધું તો મારે મિલિયનનો હાઉસ લેવું જ જોઈએ. હવે આ મગજમાં ઉતરી ગયો ને પછી એના માટે દોડ કરો, આખી જિંદગી દોડ કરો, રાઈટ? કાર 5-6 હજારની સેકન્ડ હેન્ડ કાર હોય તો બી જરૂરિયાત પૂરી પાડે છે કામ પર જવા માટે, જમાખાને જવા માટે, ના. પણ પેલા $1 લાખ કાર છે તો મારા પાસે એ કાર કેમ ના હોય? તો જરૂરિયાત અને લક્ઝરી સમજ્યા નથી આપણે. જરૂરિયાત માટે કમાવાનું છે, મૌલાએ ફરમાવ્યું જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ. તો લક્ઝરી છે ને એને જરૂરિયાત બનાવી દીધી છે અને દોડ કરીએ છીએ પણ એ કદી પૂરી નથી થવાનું. આકાલીશા મા બાપ ફરમાવે કે આટલા બધા દુનિયા પાછળ દોડો છો ને આટલું બધું નાણું ભેગું કરો છો તો મરી જશો ત્યારે સાથે આવશે? પછી મૌલાએ પોતે જવાબ આપ્યો કે અગર સાથે આવવાનું હોય ને તો અમે અમારા બચ્ચાઓને પણ નસીહત કરીએ કે ભેગું કરે. મૌલા કે અગર સાથે આવવાનું હોય ને તો હું મારા બચ્ચાઓને બી નસીહત કરું કે ભેગું કરો. મૌલા કે તમારી પાસે કેટલી દોલત છે? કારૂન જેટલી તો દોલત નથી ને,
તો કારું નથી ને એના ખજાનાની ચાવીઓ 70 ઊંટો ઉપાડતા હતા, એટલા એના ખજાના હતા. મોલા કે એટલી બધી તો નથી ને, એ બી ગયો કે દુનિયા છોડીને. સિકંદર બાદશાહ છોડીને ગયો તો હાથ બહાર રાખ્યા જનાજાની. કેમ કે લોકોને ખબર પડે કે પૂછે કે ભાઈ શા માટે કે કાંઈ સાથે ના લઈ ગયો. તો તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે, પછી આપણે કહીએ ને કાંઈક રહી ગયું છે, આપણે પોતાને બહુ મોડર્ન સમજીએ ને 21st સેન્ચુરીના અંદર, આપણે બીજું ઘણું બધું બી સમજાવી શકીએ છીએ, રાઈટ? અસગર તો મોલાએ કીધું બધું જ તમારી પાસે જેટલું તમે લિસ્ટમાં બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. તો અહીંયા કીધું કે માત્ર રૂ એકલો જશે. બીજી બાજુ મોલાએ કીધું કે ઇલમ દોલત તું સંગ આઈસી ઉસતી પાઈસી જન્નત મુકામ. દુનિયા દોલત તું પાઈસી તો છોડ જાયસી દુનિયા ઠામ, પણ ઇલમ દોલત તું સંગ આઈસી ઉસતી પાઈસી જન્નત મુકામ. તો શું સાથે આવવાનું છે એ આપણે એ બધો વિચાર કરીએ અને આપણું જીવનને સમજીએ કે ભાઈ જરૂરિયાત કેટલી છે અને લક્ઝરી કેટલી છે. તો દાખલા તરીકે સમજો કે કોઈ 15,000 કમાય છે, એનો ઘરનો ખર્ચો બધું, ઇન્સ્યોરન્સ, બચ્ચાનું એજ્યુકેશન, આ તે જે મોર્ગેજ છે, આ બધું 10,000માં પૂરું થાય છે, 5,000 બચે છે. એને દિલના અંદર આવું ઇલમ સાંભળીને એમ થયું કે ભાઈ હું મારા રૂહનું કામ શા માટે ના કરું અને બીજાઓને ઇલમ જ્ઞાનની નસીહત શા માટે ના કરું. તો 5,000 જે બચે છે એના માટે શું કરશે કે ભાઈ મેનેજરને 500,000 વધારે આપી દેશે કે ઈમાનદાર છે, મહેનત કરે છે, હું શું કામ દોડ કરું, કોઈક વાર સ્ટોર પર જઈને મળી આવી, ચક્કર લગાવીશ, બરાબર, હિસાબ કિતાબ રાખીશ, બધું બરાબર જાય છે. તો આ અક્કલ છે ને, આ જ્ઞાન ઇલમથી આવે છે. इलम नहीं होतुं न तो पेट नहीं भरातुं. दुनिया बेच पानी है और मूल्य आकबत काम. दुनिया तेरे संग न रहसी खूब आकबत मुकाम. दुनिया दिन 4 है चेत तू छोड़ जायसी. चेती ने तने छोड़वानी છે એક દિવસ. चेत तू इसे बेच आने વેચી દે. आकबत बसा ले वे तुझ काम आए, ये तारे काम आवશે. दुनिया देखो जावे चली ये है 2 दिन का भार. सा गधा और अदना आला नहीं किसी को इसमें करार. चेत संभालो मोमन भाई जब लग नहीं आए खिजा के आसार. तब लग पानी सींचो नेक बंदी का तो तेरी जिंदगी का बाग सदा रहे गुलजार. ખીજા એટલે પાનખર, ઓટોમાં આવે છે ને તો ઝાડના બધા પાંદડા ખરી પડે છે. જ્યાર સુધી આ નિશાની ના આવે કે તારા દિલમાંથી દુનિયાની બદ અમાલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેર ખ્યાલો એ બધું ખરી ના પડે ત્યાર સુધી તું તારી નેક બંદગી ચાલુ જ રાખ. તો તારો જે જિંદગીનો ભાગ છે ને હંમેશના માટે ઉજાગર થઈ જશે. એ એવો છે કે જે રીતે બહાર આવે છે, વસંત આવે છે. આજ વસંત, આજ આંગણે અમારે જયારે મોલા પધારે છે તો લોકોએ લખ્યું કે આજ વસંત છે, આજે મારા આંગણે મોલા પધાર્યો છે, રાઈટ? તો રૂડા સાદ આવ્યા, રૂડા સંદ આવ્યા, આપણે ઘેર સાહેબજી બધા. આજ મિંદર, આજે મારું ઘર છે ને રળિયામણું લાગે છે, ખુશનુમા લાગે છે જયારે વસંત આવી છે, રાઈટ? તો આપણે આ ઈચ્છીએ છીએ. તો બોલાય કીધું કભી નહીં પેટ ઉસકા ભરે. તો અગર દુનિયાની તલબ છે ને તો કદી પેટ નથી ભરાવાનું. જો સબ માલ પાવે જેતા હે દુનિયા ભીતર. જેટલો માલ છે ને દુનિયાના અંદર એ બધો મળી જશે ને તો બી પેટ નહીં ભરાય. દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી, અને મરી જશો તો 2 વાર જમીન મળશે. એક ઇન્ડિયાથી ભાઈ આવ્યા હતા, મેં આ ફરમાન સંભળાયું તો મને શું કે કરીમભાઈ 2 વાર જમીન માટે બી અમેરિકામાં તો પૈસા આપવા પડે, જે મફતમાં નથી મળતી. તો એ બી નથી મફતમાં મળતી, રાઈટ? તો આ બધું ઇલમ છે. બેતુલ ખાનની બંદગીના અંદર શું થાય છે? અલબત્ત જયારે ધ્યાન લાગે છે ને ત્યારે રોશની થાય છે. પણ રોશની છે શું? અમારા ફરમાન મખફી છે, એટલે કે બાતુન છે, તે તમારા માટે રોશની છે. ઇલમ તો સાંભળતા વેત, વાંચતા વેત, એની સમજ આવે છે ને. મોલાએ 1000 ફરમાન મુબારકના અંદર, હકીકતના ફરમાનના અંદર ફરમાયું તમને વધારે સમજણ હાંસલ થશે, પછી મોલાએ તમને વધારે રોશની હાંસલ થશે. તો આ જે સમજમાં આવી રહ્યું છે ને એ જ રોશની છે. પણ આપણા રૂવાટા ઉભા થઈ જાય છે, દિલ નરમ થાય છે, આંખોમાં આંસુ આવે છે. પણ મૌલા જે એક્સ્ટ્રીમ કે છે ને એ રોશનીનો સ્પર્શ એવો થાય છે, એ રોશનીના અંદર બી દરજ્જા છે. મોલાએ કીધું 1 વખતે થાય, 2 કે 3 વખતે થાય. તો કેમ 1 કરતા વધારે વખત થાય છે? કે રોશનીના અંદર જાન ના આપી શક્યા એટલા માટે. અગર જાન આપી દીધા હો તો તમે બીજી અને ત્રીજી વખતે તમે એનો સ્પર્શ કરવા માટે તમારી થોડા હયાતી રહેશે. જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓનો એટલો ઈશ ને એટલી મોહબ્બત છે કે કઈ પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ રાખો, તમે એવા આશક થાવ. તો એ જાન આપી દીધી, એક થઈ ગયા તો પછી 1, 2, 3 વારની વાત જ ના રહી, બરાબર? પણ જ્યાર સુધી એ રોશનીના અંદર એક નથી થતા તો પીર સમદ સાહેબે કીધું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા, વણ પહોંચે એતબાર ના આવ્યા. તો પીર સમદ સાહેબે કીધું કે જ્યાર સુધી હું પહોંચ્યો ના ત્યાર સુધી મને એતબાર, ઈમાન ના આવ્યું.
તો મહેનત તો કરી રહ્યા હતા ને, મહેનત કરવાનું ઈમાન હતું કે જ્ઞાન ધ્યાનમાં હે, ઇલમના ધ્યાનના અંદર મને સર્વે શુદ્ધ મળી, બધી સમજ મળી, અને આપણને કીધું કે ભાઈ ખોજ ખોજ કે મિલના, અને એવી રીતે મહેનત કરો કે મિલે તો રોજી, કોઈ વાર સમજમાં આવે છે, કોઈ વાર નથી આવતું તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જીસુ ધરના. તો ધ્યાન લાગ્યું તો એ પીર સમદ સાહેબે શું ફરમાયું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં ઓજી, વાળી વાળી હિરલિયાની ગાઢ તે તો તૂટે પણ છૂટે નહીં ઓજી. તો અહીંયા ઈમાન રોશન થયું કે સાડી પર જે પટોળા જે ભાત મારે છે ને કે કપડું ફાટી જશે પણ આ ડિઝાઇન નહીં જાય, અને આ હિરલિયાની ગાંઠ મારી છે ને રસી તૂટશે પણ આ ગાંઠ તો નહીં નીકળે. તો હવે ઈમાન રોશન થઈ ગયું. તો જ્યાર સુધી એ ઈમાન રોશન નથી થતું ત્યાર સુધી આ મહેનત છે. સદગુરુ કહી રહે કે તે જીવની જીભ અમતણી, એ જીવની જબાન મારી જબાન થઈ ગઈ, અને વસે તે આ સંસાર જ માં હે, તેને બંધ બંધાણા અમતણા, તેની ગાંઠ જાણે વિરલા કોઈ વિરલાઓને જ એની સમજ આવે છે. બરાબર, એમને પેપર આપવાનું કોઈ સારું લખવા માટે અંદર છે ઇનસાઇડ, બરાબર. તો બંધ બંધાઈ ગયા. તો ઈમાન રોશન કરવાનું છે. તો જ્યાર સુધી નથી થતું ત્યાર સુધી શું થાય છે? પીર સદરી સાહેબે કીધું કે એસા મેં જાનતી તો ચલણે ન દેતી પિયા, મેં બી ચલતી તુમારે સાથ. તો શું જાણતી કે આટલી વિરહ વેદના થશે, આટલી પ્રેમની પીડા થશે, ને તારા વગર એક એક ઘડી કાઢવી દોહેલી, અગર મને ખબર હતી તો તને જવા ના દોત. તો એનો મતલબ કે એકવાર મૌલા મળી ગયો અને તમે જવા દીધો, એને હાથમાંથી નીકળી ગઈ એ ચીજ, રાઈટ. ત્યારે બોલ્યા ને કે હવે મળશે તો તને જવા નહીં દો. બીજા જીનાનમાં શું કીધું? અબકે બાર જો સાજન પાઓ, કે હવે જો મૌલા મળશે ને તો એનો મતલબ કે પહેલા મળી ગયો હતો, રાઈટ. અબકે બાર જો સાજન પાવો તો હેડે કે ભીતર, દરવાજો ખુલ્લો રાખો ને, ખાલી ગાળી રાખો એટલે ખબર પડી જશે. અબકે બાર જો સાજન પાવું તો હેડે કે ભીતર સેજ બિછાવું, મેં પીયું પે બલબલ જાઉં, કે હવે જો મોહલા પડશે ને તો મારા હૃદયના અંદર એને સુવા માટે બિછાનું કરીશ અને બલબલ જાઉં, એના પર કુરબાન થઈ જઈશ. તો કુરબાન થઈ જાવ છો તો પછી તમે રહેતા જ નથી. એક વખત કે બે વખત એનો અહેસાસ કરવા માટે એ પતંગી બત્તીની રોશની જો એક થઈ ગયું તો પછી કોઈ ચીજ રહેતી નથી. બરાબર છે. તો પતંગિયાઓની ઇલમ ઇલમ થઈ, રાઈટ. તો પતંગિયાનો રાજા છે, ઇલમ સંભળાવતો હતો, બધા પતંગિયા હતા, એના અંદર એક ભમરો આવ્યો. તો ભમરાનો જે જાહેરી દેખાવ છે ને પતંગિયા જેવો જ હતો. અગર એને એમ કહો કે તું ભમરો છે તો એ ના માનત. તો પતંગિયાના રાજાએ શું કીધું ઘર, એક પતંગિયાને કીધું કે જરા જોતો ગામના અંદર કઈ રોશની થઈ કે ના થઈ, તો તું જા અને પછી સમાચાર લેતો આવ. તો એ પતંગિયું ગયું, થોડો ટાઈમ થયો તો પાછું ના આવ્યું. તો પતંગિયાના રાજાએ કીધું કે પેલું પતંગિયું ગયું, પાછું ના આવ્યું. બરાબર, મોથ, ઇંગ્લિશ અંદર મોથ કહે છે, બરાબર. તો પાછું ના આવ્યું તો બીજાને મોકલ્યું, તો એ બી પાછું ના. એમ કરતા કરતા બધા ગયા, કોઈ પાછા ના આવ્યા. હવે પેલો ભમરો એકલો વધ્યો. તો એને કીધું કે ભાઈ જરા તું જોતો ને કે બધા પતંગિયા ગામના અંદર રોશની થઈ કે ના થઈ, અને આ બધા પતંગિયા પાછા કેમ ના આવ્યા. તો એ ગયો ને પછી તરત પાછા આવી કે રોશની થઈ ગઈ. તો પતંગિયા રાજાએ કીધું કે તું ભમરો છે. કેમ કે પેલા બધા જાન આપી દીધી, એ બધા પતંગિયા છે, તું ભમરો છે એટલે તું જાન ના આપી શક્યો. તો રોશની તો એને બી જોઈ, પણ એના અંદર એ ઇલમ અને મોહબ્બત નથી, જાન આપી દેવાની. જયારે સ્પિરિચ્યુઅલી આપણે એલિવેટેડ થઈએ છીએ ને ત્યારે આપણું મન આપણને બાજી આપે છે કે આ બધું તે કર્યું છે, આ તે રાતના ઉજાગરા કર્યા, તે ઇલમ સંભળાવ્યું, તે ઇલમ હાંસલ કર્યું, તે કર્યું છે. આ જયારે તે નથી જતું ને ત્યાર સુધી ભમરા છીએ, અને તે જતું રહે ને ત્યારે પતંગિયું, એ પતંગિયાના અંદર એ ઇલમ અને મોહબ્બત હોય છે. હજુ રોશની જોઈ નથી પણ એના અંદર પહેલેથી એ ઇલમ અને મોહબ્બત ભરેલી છે કે રોશની જોઈને એ પોતાને રોકી શકતું નથી, એ રોશનીના અંદર પોતાને એક કરી દે છે, રાઈટ. તો આ ઇલમ એના માટે છે કે આપણા દિલના અંદર એ મોહબ્બત પેદા થાય. અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. જો તમને આખરે જોઈતી હોય તો તમારા રૂહને ખુદાના ઈશ્ક તથા મોહબ્બતમાં રાખજો, હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિચારતા. અમારા અશોકોમાંનો એક જણ એવો થઈ ગયો કે મુખી કામડા જેવો હતો અને બધી જમાતોમાં ફરતો હતો. આ અશકની શામના મુલકમાં ચામડી ઉતારી સળગતી મીણબત્તીઓ તેના બદનમાં લગાવવામાં આવી તો પણ તે કહેતો હતો કે ખુદાયા મને આવો નાશ જોઈતો હતો, રાઈટ. કઈ જાહેરમાં મિસાલ બની હતી પણ કઈ બધાને કઈ મંસૂરની જેમ સૂળી પર નહીં ચડવું પડે, પણ પ્રેમ પીડા હે સૂળ. આ મોહબ્બતની જે પીડા છે ને, વીરની વેદના, કે તુજ વિના ઘડી દોહેલી જાવે, કે મોલા તારા વગર એક એક સેકન્ડ કાઢવી બહુ ભારે પડે છે. હવે ક્યારે તારા નૂરના અંદર એક થઈ જાવ. આ સૂળી છે, આ રૂહાની ઈશ્કની સૂળી છે, અને એના પર ચડવું પડે છે બધાને ખુદાના નૂરમાં એક થવા માટે. અને ત્યાં સબર અને શુક્ર છે. તો ઇબાદતથી બી વધારે દરજ્જો શુક્ર સબીરનો છે.
જે ઇબાદત કરી છે કબૂલ ક્યારે થશે? કે શુકર સબૂરી હુઈ જિસકી આદત, કબૂલ હુઈ ઉસકી ઇબાદત. તો શુકર સબૂરી કરશું ને ત્યારે જે ઇબાદત કરી છે કબૂલ થશે. તો આસાન રસ્તો શું છે આ મોહબ્બત પેદા થાય? કલામ ખુદા કા યાદ કરો, ફરમાન ઇલમ જ્ઞાન થોડું યાદ કરો, એના પર રાત દિવસ મનન ચિંતન કરો, પઢો એને, તો ગોરો ફિકર કરો. કલામ ખુદા કા યાદ કરો, નીત એટલે હંમેશા પઢો. જો તુમ દિલ વસે રબકા ને, તો ચોક્કસ આપણા દિલના અંદર મૌલાની મોહબ્બત વસી જશે. સાફ દિલ એવું ઝાડ છે, તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. અગર આપણું દિલ સાફ નથી હોતું તો આ ઇલમ જ્ઞાનની એટલી અસર આપણે નથી કરતી જેટલી થવી જોઈએ. જેટલું આપણું દિલ સાફ હશે એટલું આ ઇલમ જ્ઞાન આપણા હૃદયમાં ઉતરશે અને આપણા દિલના અંદર મૌલા માટે સાચી મોહબ્બત પેદા થશે. બરાબર? તો ઇલમ તો મૌલા દરિયો છે. તો આપણે હવે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ. તો હું પહેલા રિક્વેસ્ટ કરું છું કે જે કેનેડાના મેમ્બરો છે એમની સાથે હું એ 2 દિવસ વાતચીત કરું, કારણ કે બીજા મેમ્બરો તો અહીંયા જ રહે છે, તો ઇન્શાલ્લાહ વાતચીત થશે. તો દિલ ખોલીને તમે વાતચીત કરો, તમારે જે પૂછવું હોય. હું કાંઈ દાવો નથી કરતો કે તમારા બધા સવાલોનો જવાબ મારી પાસે હું કોશિશ કરી શકું છું, રાઈટ? તો આજે બી જે ઇલમ બોલાણું એ કે મારી આગળની વાઈડ સાંભળી હોય કે આપણા ઇસ્માઇલી મذહબ માટે કાંઈ બી પૂછવું હોય તો તમે દિલ ખોલીને બોલો. અહીંયા જેટલું બોલી શકીએ એટલું સારું, તો બધાને લાભ મળે. બીજા બી આખી દુનિયામાંથી સાંભળી રહ્યા છે એમને લાભ મળે. કોઈ એવા સવાલ હોય કે એકદમ વ્યક્તિગત હોય તો આપણે છેલ્લો 1 કલાક 4 થી 5 આપણે 1-on-1 સેશન બી રાખીશ. મને તમે વ્યક્તિગત એક કરીને બી મળી શકો છો, જે તમે અહીંયા ના પૂછી શકતા હોય. બરાબર? તો બિસ્મિલ્લાહ, તમે પૂછી શકો છો કોઈ બી જેને બી. તો કેનેડાના મેમ્બરોને અરજ કરું છું કે તમારે કાંઈ બી સવાલ હોય તો તમે પૂછી શકો છો. બોલો, તમે બોલો. કઈ સવાલ નથી. હવે તો એને સાંભળવા આવ્યા છે. હું બી સાંભળવા જ બેઠો છું. આપણે બધા સાંભળવા જ બેઠા છીએ, રાઈટ? તો કાંઈ બી તમે અત્યારે તમારા હૃદયના અંદર શું ચાલી રહ્યું છે, આજે ઇલમ સાંભળ્યું એ, તમે આવ્યા એના પહેલા શું હતું, તમારી પ્રેક્ટિસ માટે, રાઈટ? આપણે જુઓ, એક તો ઇલમને સમજવાનું છે, મذહબને રૂહાની રીતે સમજવાનો છે. તમારો દિન રૂહાની છે અને બીજાઓનું દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાની નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો આપણે પોતે જ મુખી કામડિયા છીએ. આપણે પોતાને પૂછીએ કે આપણે જિસ્માની દિન એટલે આપણા મذહબની બહારની વાત નથી. મોલાએ કીધું કે આ દિનની અંદર, આ ઇસ્માઇલી દિનની અંદર જ શરીયત, તરીકત ને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. તો આપણને આ લાભ મળે છે ફરમાનનો, ઇલમ જ્ઞાનનો, રાઈટ? તો આપણે સમજ્યા. તો રૂહાની દિન અને જિસ્માની દિન શું છે, બંનેના વચ્ચે તફાવત કેટલો છે, અને એ આપણે આપણા રૂહને સમજાવી શકીએ છીએ, બીજાને સમજાવી શકીએ છીએ, તો આપણે બાતુના અંદર મુખી સાહેબ કામડિયા સાહેબ છીએ. બરાબર? તો આ ચીજો આપણને પૂછીએ તો આપણે જયારે પહેલા, અત્યારે ને હવે પછી શું કરવાનું છે, આ ઇલમ જ્ઞાન આપણને કેટલું સમજમાં આવ્યું, પહેલા સમજમાં આવવું જોઈએ. પછી આપણે એનું ટાઈમ ટેબલ બનાવીએ છીએ, આને કેવી રીતે ફોલો કરવું. અને ફોલો કરવાના અંદર દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધો, ઘરનું કામકાજ, ફેમિલી મેમ્બરો, એ આપણને કોઈ રીતે આપણે એના સાથે કમ્ફર્ટેબલ નથી, પણ દુનિયા તો ગુજારવાની છે. આપણને આપણા કર્મ પ્રમાણે જ આપણને જિંદગી મળી છે. કેમ આપણે કોઈ હિન્દુના ઘરે પેદા ના થયા, કે યહૂદી ક્રિશ્ચનના ઘરે, કે કોઈ નાસ્તિકના ઘરે પેદા ના થયા? કેમ ઇસ્લામના અંદર પેદા થયા, મુસલમાનના અંદર, શિયાના અંદર, ઇસ્માઇલી મذહબના અંદર, અને એવા કુટુંબના અંદર કે આપણને ઇલમ જ્ઞાન મળ્યું. ઇલમ જ્ઞાન બધાને નથી મળતું, કેટલાને મળ્યું છે? આવું ઇલમ કેટલાને વ્યક્તિગત આ રીતે મળે છે, રાઈટ? તો મોલે કીધું કે જે લોકો ફોર્ચ્યુનેટ છે, જે લોકોને આ ઇલમ મળ્યું છે, એ લોકોને બહુ કોશિશ કરવી જોઈએ આ ઇલમ જ્ઞાન હાંસલ કરવાની. એજ્યુકેશન, મોલાનો કેવો મોજીજો છે. જો આંખો ખુલ્યો તો તમે કાલે કેનેડાથી આવ્યા, તમે ફર્સ્ટ ટાઈમ જમાખાનું એટેન્ડ કર્યું, મૌલાએ કેનેડાનું ફરમાન ફરમાવ્યું, અને મૌલાએ કીધું કે તમે કેનેડાના મેમ્બરો એજ્યુકેશન, નોલેજ, વિઝડમ, અને એ વિઝડમ હાંસલ કર્યા પછી પોતા પૂરતું નહીં રાખો, એને જમાત સુધી પહોંચાડો. બરાબર? તો આ બધા તબક્કા છે. તો આપણને મૌલાએ બતાવ્યું કે આ તમારે, હવે આપણે સમજ્યા તો આ બધી દુનિયા, કુટુંબ, પરિવાર, સમાજ, નોકરી, ધંધો, ઘરનું કામકાજ, એના સાથે આપણે કમ્ફર્ટેબલ નથી, તો એના ઉપાયો શું છે એ આપણે ડિસ્કસ કરીએ. અહીંયા કરીએ અથવા વ્યક્તિગત કરીએ,
અને આપણે એવી દુનિયાનું રચના કરીએ કે આપણે આસાનીથી મજહબનું પાલન કરી શકીએ. अब आपने देखा 50 मिनट और हो गई. તો પૂછો. પતંગનું તમે બોલ્યા, હા રાઈટ, એ જ્ઞાનનું છે ને, એ જ્ઞાન છે ને. હા, સાચી રે પ્રીત પતંગની કહીએ, એની પ્રીત સાચી છે. જે ઉલટ પુલટ અંગ દેશે કે દીપર કારણ સો પતંગ જીવ દેશે, તો એ પતંગની પ્રીત સાચી છે. અને જૂઠી રે પ્રીત ભમરની કહીએ, જે કલિયા કલિયા રસ લે રે. ભમરાની મોહબ્બત છે ને એ જૂઠી છે. કેમ કે કલિયા કલિયા રસ લે છે, એને રસ લેવામાં રસ છે, કલિયા કલિયા. અને પતંગ છે ને એની મોહબ્બત એક જ જગ્યાએ છે, રોશનીમાં છે. एक मिनट, तो हो गया 50 मिनट, वापस स्टार्ट कर. तो તમે બેસી જાઓ આરામથી. કઈ કામ છે? બેસી જાઓ ને. હા બરાબર. તો કેટલા વાગે આપણે જે 3 વાગ્યાનો ટાઈમ હતો, હજુ 1 કલાક 10 મિનિટ છે. આપણે સવાલ જવાબ કરીએ 1 કલાક 10 મિનિટ છે જમવાની. આપણે વધારે બી 1.25 કલાક 1.5 કલાક સુધી આપણે વાતચીત કરી શકીએ છીએ. હા બોલો. હા બોલો. ખાલી કહું છું કે ઓલો જ્ઞાન હતું ને, સતીએ તોડ્યો મોતીરાનો હાર, એ દિલમાં હાલતું રહે છે. તો તમે એનું પૂરું મિનિંગ તો અલહમદુલિલ્લાહ મારી વાઈના અંદર છે. તમે બધા વાઈ સાંભળશો, પણ બરાબર છે કે સદગુરુ પધાર્યા કે આપણે દ્વાર, અને આપણે કેમ કરી પાય લાગે. સો સત એટલે સાચો ગુરુ. તો એક આપણા મજહબના અંદર ગુરનર શબ્દ છે. તો ત્યાં ગુરુ છે ને એ પૈગંબરનું, પીરનું, રસૂલિલ્લાહના નૂરની વાત છે. જે ખુદાએ પોતાના નૂરથી નૂર અલગ કર્યું ને તેને નામ મોહમ્મદ આપ્યું અને રહેમતુલ આલમીન પર રહેમત કરીને મોકલ્યા. તો એ નૂર સદગુરુ કહેવાય છે. અને એ પીર, પૈગંબર, રસૂલિલ્લાહનું નૂર છે, રાઈટ. પણ જયારે પીર પોતે છે સદગુરુ, તો એમનો બી કોઈ ગુરુ છે, મૌલા મુર્તઝા, જે બધાનો ગુરુ છે, બરાબર. તો એક બે અર્થ છે એના. સદગુરુ, સાચો ગુરુ, એ પીર, પૈગંબર એમના નૂર માટે બોલાય છે, અને મૌલા મુર્તઝા નૂર માટે બોલાય છે. તો સદગુરુ પધાર્યા કાંઈ આપણે દ્વાર, આપણે કેમ કરી પાયે લાગીએ, બરાબર. તો એક જાહેરનો એમણાબાઈનો જે પીર સમદ સાહેબના જે મુરીદ હતા, એમનો દાખલો આપ્યો છે. એ સતી હતા. સતી એટલે સત એટલે હક, એટલે ફરમાનથી, ઇલમ જ્ઞાનથી, મજહબથી પીર મા બાપને મોહબ્બત કરવા વાળા હતા. એ પધારે આપણે દ્વાર, તો હવે એમને પગે લાગવું છે. તો કેવી રીતે પગે લાગવું? તો એ જે માહોલમાં રહેતા હતા, એમના ફેમિલી કે એમના ગામના અંદર, ત્યાં લોકોનો વિરોધ હતો. તો એમને શું કર્યું કે સતીએ તોડ્યો મોતીડાનો હાર. એમનો મોતીનો હાર તોડ્યો અને મોતી બધા વેરાના ચંદન ચોકમાં. તો મોતી લેવાના બહાને સદગુરુના પગે લાગતા ગયા. તો બધાને લોકડિયા કીધા કે દુનિયાની મોહબ્બત કરવાનું શું લાગ્યું કે આ તો સતીનો હાર તૂટી ગયો એટલે મોતી વેણે છે. પણ એ એમ કરીને અક્કલ હોશિયારીથી એમના સદગુરુ જે પધાર્યા છે એમના ઘરે, સાચા ગુરુ, એમને પગે લાગી રહ્યા છે. આનું બાતું શું છે કે જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો હવે આપણને આ મોતી જવાઈ રૂપી ઇલમ જ્ઞાન ફરમાન મળ્યા, આપણે એના પર અમલ કરવો છે. અને આપણું કુટુંબ, સમાજ, દુનિયા, પરિવાર, નોકરી, ધંધો કે ફેમિલી મેમ્બર કે આપણું કામકાજ એમ આપણને કરવા નથી દેતું. તો આપણે અક્કલ હોશિયારીથી કરીએ. જેવી રીતે એમણાબાઈએ પોતાનો હાર તોડી દીધો, રાઈટ, સાચા ગુરુને, મૌલાને પગે લાગવા માટે. પગે લાગવું એટલે ટોટલ સબમિશન, કે હું સંપૂર્ણ તમારા ફરમાનને આધીન થઈ જાઉં. તમે જેમ કહો છો એમ જ કરું. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ. એ પ્રમાણે આધીન થવા માટે એમને અક્કલ હોશિયારીથી કોશિશ કરીએ. તો આપણે બી આપણા રોજિંદા જીવનના અંદર એ પ્રમાણે કોશિશ કરીએ, રાઈટ. પછી એ ફરમાનરૂપી મોતી છે તો કીધું કે જાજો જાજો સમુંદરિયાની લહેર. તો મોલા કીધું મૌલા મુર્તઝા અલીના સમંદર છે, દરિયો છે. તો ત્યાં જઈને જાજો જાજો સમુંદરિયાના મારા મનના માનેલા મોતી લાવજો. તો એ મોતીઓના અંદર બી અમુક મોતીને મનના માનેલા કીધા, જે પીર મા બાપને, જે મૌલાને વધારે પ્યારા છે. તો ઇલમના અંદર બી કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. અને ફરમાનના અંદર બીજું હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. ફરમાન મુબારકના અંદર હેલ્થના બી ફરમાન છે, ઇન્સ્યોરન્સના બી છે, ઇકોનોમિક ગ્રોથના બી છે, માઇગ્રેશનના બી છે. પણ આપણે આપણા રૂહની નજાત કરવી છે, રાઈટ. તો આપણે એવા ઇલમ પર આપણે ધ્યાન આપીએ છીએ. તો એ મનના માનેલા મોતી લાવો. તો મોતીઓ લાવ્યા તો શું લીધું? મોતી લાવ્યા કઈ લાખો ઈ લાખ, પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા હોય. તો આપણે બી શું છે કે મૌલાની દોરવણીના અંદર દુનિયાનું જે રિલેટેડ છે ને આપણે પકડી લઈએ છીએ. માઇગ્રેશન, કઈ જગ્યાએ રોકાણ કરવું, બચ્ચાનું એજ્યુકેશન, હેલ્થ, એ બધું આપણને સારું લાગે છે, આપણો ખોરાક એને પકડી લઈએ છે. પણ રોહની બાબતનું આપણે જે મનના માનેલા મોતી છે એના પર આપણે ધ્યાન નથી આપતા અથવા ઓછું આપીએ છીએ. તો એ મનના માનેલા મોતી લાવો.
અને મોતી વોરંતા વહાલી વસ્તુ વિચારી. તો એક તો ઇલમ નૂર છે, અને એ ઇલમથી આપણું ઇલમના અંદર ઈમાન સમજવાનું છે કે ઈમાન છે શું. અને ઈમાન નૂર છે તો ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. તો એ જે ઈમાન રૂપી વહાલી વસ્તુ છે ને, એને નથી વિચારી મૂકવાની. એ ઇલમ જ્ઞાનના અંદરથી ઈમાનની સમજ લેવાની છે. જે ખરી માથે ફરવા કે તમે તમારા બચ્ચાઓ પૂછશે કે ઇમામ કોણ છે અને ઈમાન શું છે, અને ઇમામને શા માટે માનવા જોઈએ, તો એ ઈમાનની સમજ લેવી જોઈએ કે ઈમાન છે શું, જે ઈમાન નૂર છે. તો એ મોતી વોરવાના અંદર બી વહાલી વસ્તુ નથી વિચારવાની. તો આ બધા તબક્કા છે, બરાબર. પછી બાબતો આવે છે કે ભાઈ પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે ને એવું જી, વાળી વાળી હેરલિયાની ગાઢ તે તો તૂટે પણ છૂટે ને એવું જી. તો મારી કમઅક્કલ પ્રમાણે મેં કોશિશ કરી છે તમને સમજાવવાની. તમારે કઈ વધારે પૂછવું તો પૂછો એ સંદર્ભમાં. તમે સમજમાં આવી ગયું થોડું ઘણું, રાઈટ. તો એક તો જાહેરી કીધું કે જાહેરના અંદર મોલા પધાર્યા પીર મા બાપ, તો એમને પગે લાગવું હતું, તો એના માટે એને અક્કલ હોશિયારી વાપરી. તો એ દાખલો આપણે કેવી રીતે સમજવાનો છે. આપણે જાહેર જીવનના અંદર બી સમજો આપણે ઇલમ બિટલસમાં આવવું છે, તો આપણે અક્કલ હોશિયારીથી, ઘણી જગ્યાએ હિંમતથી કામ નથી થતું તો આપણે અક્કલ હોશિયારીથી કરીએ છીએ. જેવી રીતે મોલાએ ફરવા કે ઈરાનથી હિન્દુસ્તાન મુરીદો આવતા હતા, તો વચમાં સુન્ની રાજાનો મુલક પૂછો ક્યાં જાઓ છો, તો એ લોકો એમ બતાવતા કે અમે હિન્દુસ્તાન અમારા ઇમામના દીદાર કરવા. એ લોકો એમ કહેતા હતા અમે મક્કે હજ કરવા જઈએ, તો કે હા જાઓ, બરાબર. તો એ રીતે અક્કલ હોશિયારી આપણે ઇલમથી આ બધી સમજો આવે છે. તો આપણે જે ઇલમ સમજ્યા છીએ, હવે આપણે એને એક્શનમાં લાવવું છે. તો કઈ કઈ જગ્યાએ આપણને રૂકાવટ આવે છે, એના ઇલાજ શું છે, તે બધું ઇલમના અંદર છે. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. પીર સદરની બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનનો હતો. તો પીર સદરની તો તમારા જેવો એક માણસ જ હતો. તો હિચકારાપણું છોડી દઈએ. આપણે એમ કે મારાથી ના થાય એવું નથી. ના વર્તીને જડ મૂળમાંથી પેલા હાઉસ હોય તો પેલા 15 દિવસે આવે છે ને પેલા લેન્ડસ્કેપ વાળા, તો એ લોકો શું ટ્રીમ કરે છે, રાઈટ, એટલે પાછું ઉગે છે. પણ એને તેડાવો ગુણવંતા માળીને જે જડ મૂળમાંથી કાઢે, જડમાંથી કાઢી નાખો તો પછી કદી ના ઉગે. તો અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દે ને. એમ ના કહો કે મારાથી નહીં થાય. બોલો તમે પણ ફનાફિલ્લા થાવ. મોલા બધાને કીધું, રાઈટ. પીર સદરદીન મોલાના રૂમ એવો જેવા થઈ શકે એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો છો. તો આપણે થઈ શકીએ છીએ. પીર સદરદીન મોલાના રૂમ ફિલસૂફી પડ્યા હતા ને, ઘણી જ પડ્યા હતા. અને રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે. જેવો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેવો એ સર્વે જાણે. તો મજહબનું જે તત્વજ્ઞાન છે ઇલમનું, એ પઢીએ, એને સમજીએ. અને આ બધી હિંમત, બડી ઈમાન નિશાની ક્યાંથી આવે છે, એનું એક જ જગ્યા છે કે મૌલા ઈચ્છે છે કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. અને જલ્દીથી કોનો રૂહ મળે છે? હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. એ હિંમત ક્યાંથી આવે છે? હું તમારા માટે ફિલસૂફી રાખીશ. આવું ઇલમ જે સાંભળે છે, અભ્યાસ કરે છે, એને મૌલા કે છે ફ્યુચર ટેન્સના અંદર એને આપીશ, એના માટે રાખીશ. તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. આજે આ ઇલમ બોલાય છે મોલાની મહેરબાનીથી. આપણને કેટલું સમજમાં આવ્યું, કેટલો આપણા દિલના અંદર મોહબ્બત પેદા થઈ, અને એક રસ્તો સાફ દેખાય છે કે આ દુનિયાની હકીકત છે શું, આપણને શા માટે દુનિયામાં મોકલ્યા છે, જરૂરિયાત શું છે, લક્ઝરી શું છે, આપણે આપણો સમય કેવી રીતે પસાર કરવો જોઈએ. આ સમજ છે ને, એના પર અમલ કરવાથી, એને પડવાથી હિંમત આવે છે. અને જેટલું અમલ કરતા જઈએ છે એમ ઈમાન રોશન થતું જાય છે. દાખલા તરીકે મૌલા અહીંયા છે, આપણે અહીંયા છે. આપણી કોઈ તાકાત નથી કે આપણે ફરમા બરદારી કરીને ત્યાં સુધી પહોંચી શકીએ, રાઈટ. ખલકતમાં સારો માણસ બી ઈસા પૈગંબરનું બયાન છે. મૌલા એમ કીધું કે દિવસ દરમિયાન એ 24 કલાકના અંદર 7 ગુના તો કરે છે. આપણી તાકાત નથી, પણ મૌલા એટલો રહેમન છે કે તમે 1 કદમ ચાલીને આવો છો તો અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો આપણા કરતા તો મૌલા વધારે આતુર છે આપણે ભેટવા માટે. તમે 1 વસો ચાહો છો, અમે 100 વસા વધારે ચાહીએ છીએ. તો જેમ આપણે કોશિશ કરશું એમ આપણું ઈમાન રોશન થતું જશે. જે બી આપણું જીવન છે આપણા કર્મના કારણે છે. આપણે આગલા જન્મના અંદર જે કર્મ કર્યા છે, આ જન્મના અંદર જે આપણે ફરમાબરદારી ના ફરમાબરદારી, એનું કારણ છે. તો સુખ અને દુઃખ હજરતે લખ્યા, આપણે પોતે જ લખ્યા છે. તો દોષ દયાલજી કો ક્યું કરી દીજે. મૌલાને શા માટે દોષ આપો છો? તમે કર્યું છે. હવે જે કર્યું છે ને, બદક્ષાના મુખીએ કીધું કે બોલા આપણું કુદરતી અને કિસ્મતી અમારા પર જે દુઃખ નિર્માણ થયું છે એને અમે ભોગવશું રાજી ખુશીથી, તો અમારા આત્માને પાપમાંથી મુક્તિ મળશે. તો હર હાલ મિલે શુક્રાના, એ સમજાવો જીવ આપણે કો.
નરમી શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી, જો તુમ્હારી રજા, કે મોલા તારી ઈચ્છાના અંદર હું રાજી છું. નરમી આવે કે શક્તિ આવે, આ રીતે જયારે આપણા મનને સમજાવીએ છીએ. દુઃખ શું છે? મન કો દુઃખ, મનને દુઃખ શું છે? માલ, મેરી, પુત્ર, ધિયા સબકો હાજર ચાવે. આને હાજર સમજીએ છીએ. હાજર તો હાજર ઇમામ છે, એના સિવાય બીજું કઈ ચીજ હાજર નથી. તો હાજર ઇમામને હાજર નથી સમજતા અને બીજી બધી ચીજોને હાજર સમજીએ છીએ. તો આ મનને દુઃખ છે. મોલાએ કીધું કલામમાં, મન કો દુઃખ જો માલ મેરી